અયોધ્યાધામમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ બાદ દેશભરમાંથી કરોડો રામ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે, ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર અને દર્શન માટે અયોધ્યા જવા માટે સ્પેશિયલ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે રવિવારના રોજ દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર ક્ષેત્રોના પદાધિકારીઓ 1500ની સંખ્યાની ટ્રેન રવિવાર સાંજે સુરતથી અયોધ્યા ખાતે પ્રસ્થાન કરશે, જેમાં વડોદરા જિલ્લા 40 વિશ્વ હિન્દુ પરિષદના પ્રસ્થાન કરશે તથા સંઘ પરિવારના અન્ય જિલ્લાના કાર્યકર્તાઓ પદાધિકારીઓ, જેમાં પાત્રા શહેર અને તાલુકાના 20 કાર સેવકો અને પદાધિકારીઓ રામલલા દર્શન માટે રવાના થયા હતા, જે પૂર્વે પાત્રા ગાયત્રી મંદિર પરિવાર દ્વારા તમામ રામ ભક્તોનું સન્માન સાથે વિદાય કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જાસપુર હનુમોતિયા મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી મહારાજ સહિત ગાયત્રી મંદિરના હરિકિશનભાઈ અને જિગ્નેશ ચોકસી તથા વિહિપના ગોપાલભાઈ ચાવડા સહિત કાર્યકરોએ રામ ભક્તોને સન્માન કર્યું હતું અને વિદાય આપી હતી। આ તમામ ભક્તો રવિવારે સુરતથી ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે પહોંચશે।